દ્વારકાધીશ મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ભેહુમાં. ભેહું તો આપણે વાડામાં નીર નાખી આપણો વાડો ક્યારે નીરણ બગાડે તે માટે આપણે વાડામાં નીર નાખી દઈએ કે વાડામાં બગાડે તો કંઈ વાંધો ન આવે, ખાય નહીં તો ખાતર થઈ જાય, પેસી નાખે. જો આમ કરી નાખે, પછી એમાં ભૂકો કરી નાખે. આવા રાડા કરે પછી ભૂ સુકાઈ દે, પછી ભૂકો કરી નાખે. ભેહુંના પગ ન રહેવાનું. તો આપણી ટોપર જો મને આજ યુટ્યુબ ચેનલમાં એક નામ આવ્યું હતું વઠણ. તો આપણે વઠણ નામ પાડશું. જો ઢબુને પાડી આવશે તો ઢબુની પાડીને નામ પાડશું, નક્કર પછી આમાંલી ગમે એને પાડી આવે તેનું નામ વઠણ રાખશું. ટીલુની પાડી કે પછી લાડીકની, ટોપલની, ગુનાળની, કેમ કે આ આપણી નથી એટલે એનું નામ તો ગમે એ રાખી તે હાલે. કાંગલની પાડીને નામ તો નાગલ રાખવાનું છે, તો ફાઇનલ છે. કાંગલ પણ ગાભણી છે, મેં ઓલા બ્લોકમાં તમને કીધું હતું કે કાંગલ ગાભણી છે. ત્યારે પપ્પા અને ભાઈ બે આવે છે ટ્રેક્ટર લઈને, નીરેનું લીલું. અને આપણે અહીંયા આડા ઊભા, આડા ન ઊભી તો વયું જાય, ખાઈ જાય. ને આપણી બપેલ, ગોટડ, માણેક આપણે ચેન્જ થયા નામ, તો એક આનું અને આનું બેન. ગુનાળ દો કેમ ઊભી, કાંગો બધું બેવાનું ગયું. જો બધામાં લીલું જોઈને ઊભા. તો આપણે જેવું આપી આવ આ જો બડો ઘોરાયું થાય. એક સાઈડ નખાઈ ગઈ, ત્યાંથી આપણે ભેહું નાખી આ સાઈડ નખાય છે. તો આપણે ઘેરે જઈએ કાકડી પાસે. આપણા સુબોધને, રાધાને અને ગંગાને નીરણ નાખી દીધી. લીલું મકાઈ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.